આ પ્રેમથી અંદર જ ઈશ્વર બેઠો પ્રગટ કરવા વાળું તત્વ જોય. અને પ્રભુ પ્રગટ કેમ થાય? જ્યારે પણ પ્રગટ થાય ભગવાન પ્રેમથી જ પ્રગટ થાય. અને ઈશ્વર તો સર્વત્ર છે. કઈ જગ્યાએ છે? અગ જગ માયા સબ રહિતા વિરાગી પ્રેમ તે પ્રભુ પ્રગટ જી में અગ જગ ભગવાન શેમાં અગમાં છે? જગમાં. એ ઓલો જગ નહીં પાણી વાળો. ભગવાન અગમાં છે, જગમાં છે. અગ જગ કેને કહેવાય? અગ એને કહેવાય કે જે ગતિ કરી નથી શકતું, જે ગતિ ન કરે એ સ્થાવર, એ અગ છે. જગ જે ગતિ કરે, જંગમ, એમાંય પણ ભગવાન છે. ઈશ્વર સર્વત્ર છે, સર્વદામ છે. એવું ન જાણો કે ખાલી મનુષ્ય માત્રમાં છે. અરે પથ્થરમાં ઈશ્વર છે, પાણામાં ભગવાન હોય. નર્મદાના કંકણ એટલા શંકર છે. નર્મદામાં જેટલા કંકણ છે એટલા બધાય શંકર છે. તો એમાં કોણ? એમાં પ્રગટ કરવા વાળું તત્વ જોઈએ. કોઈ નર્મદાનો પથ્થર લઈ આવે અને શંકર ભગવાનને માની મંદિર બનાવે અને એક ભૂદેવ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ સમ મમ સ આસા મૂર્તિ નામ પ્રાણા ઇહ પ્રાણામ બોલી અને પ્રાણ પૂરી દે મારા વાલા. એ કંકણમાંથી શંકર કરી શકે. આ પ્રગટ કરવા વાળું તત્વ જોઈએ. ઈશ્વર તો હર સર્વત્ર સર્વદા સર્વમાં છે. ઓહો ઈશ્વર સર્વમાં છે, સર્વદામાં છે. ઈશ્વર બધે છે, યાદ રાખજો. ક્યાં નથી જરાક એ તો જુઓ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં મારી નજર ફરે. અરે આ એક ભગવાનને મેળવેલો ભક્ત હોય, નામદેવ. મહારાષ્ટ્રના એ નામદેવ જેને ભગવાન જ મળી ગયા હતા. ભગવાન રૂબરૂ મળ્યા. પછી ભગવાનને કે બોલો આજ્ઞા શું કરું? તો કે તારા પાસે કોઈ ગુરુ નથી ને, ગુરુ ધારણ કરવા પડે. તો કે તમે તો મળી ગયા, હવે ગુરુની શું જરૂર? તો કે હજી પણ ગુરુની જરૂર છે. નામદેવ કે કઈ જગ્યાએ જાવ? તો કે આ જગ્યાએ જાય, અહીંયા ગુરુ છે. શંકર ભગવાનના મંદિરે મોકલા છે નામદેવને. ત્યાં જોયું છે નામદેવ ગયા છે. ત્યાં એના ગુરુનું જે ભગવાને એડ્રેસ દીધું હતું, એ ગુરુનું નામ દીધું. એ ગુરુ શું કરતા ખબર છે? એ ગુરુ હુતા હતા અને પગ શંકર ભગવાન શિવલિંગ ઉપર ટેકો રાખીને, પગ આ માથું ભગવાને હોપેલા ગુરુ આ માથું રાખીને પગ ભગવાન ઉપર શિવલિંગ ઉપર ઘસઘસાટ હુતા હતા. નામદેવ કીધું, ભગવાને કીધું આવા ગુરુ ક્યાંય હોય? આવા કોઈ ગુરુ હોય કે આમ ભગવાન ઉપર પગ રાખીને આમ આવી રીતે? આ તો અપરાધ કર્યો કહેવાય ભગવાન ભોળાનાથનો. આ ભગવાને કેમ આવી રીતે મોકલો? નામદેવને પૂછ્યું, ગુરુ મહારાજ ભગવાને મોકલા છે એટલે તમારામાં કાંઈક તો હોવું જોઈએ, પણ મને એક સમજાતું નથી. આ શંકર ભગવાનના સામે પગ રાખીને ક્યાં ઉતા? તો નામદેવને ખાલી એટલું કીધું હતું. તો પછી એ જગ્યાએ રાખી દે ને કે જ્યાં શિવલિંગ ન હોય. મારા પગ એ જગ્યાએ તું રાખી દે કે જ્યાં શિવલિંગ ન હોય. જ્યાં પગ લઈ જાય ત્યાં તો શિવલિંગ પ્રગટ થતું હોય. તો નામદેવને સમજાઈ ગયું કે શું કહેવા માંગે છે. હું તો એમ જ માનતો હતો કે આ શિવલિંગમાં જ ભગવાન છે, પણ એ ભગવાન ગુરુદેવે સમજાવ્યું ખાલી ભગવાન શિવલિંગમાં નથી. જેટલા કણ છે એ બધાય શંકર છે. આ ગુરુ મહારાજ દ્રષ્ટિ આપે. એક જ ખાલી મૂર્તિમાં જ ભગવાન જોઈ એમ ન હોય. અને પછી એ જ નામદેવ પોતાની ઝૂંપડીમાં રોટલો ખાતા હતા અને એવામાં શ્વાન આવ્યો. રોટલાનું બટકું લઈને જ્યારે શ્વાન મોઢામાં લઈને દોડ્યો ત્યારે નામદેવ કેટલી લઈને દોડ્યા ઘીની કે મારા વિઠ્ઠલ, મારા નારાયણ, રોટલામાં ઘી ચોપડવાનું બાકી છે, આને કોરો રોટલો ન દેવાય. એને શ્વાનમાંય ભગવાનના દર્શન થઈ ગયા. સંત કૃપા કરે ને મારા બાલા તો શ્વાનમાંય ભગવાનના દર્શન થઈ જાય. આપણે એક જ કરીએ, હવેલીમાં તો ઠાકોરજી દેખાય, પણ માફ કરજો ઘરની વહુમાં નથી દેખાતા. એ જ અફસોસ છે મારા વાલા કે જેને ઘરની વહુમાં, દરેક દીકરીમાં અને દરેક દીકરામાં ભગવાનના દર્શન થાય. કેવલમ મંદિરની મૂર્તિમાં જ ભગવાનને જોઈ. એ તો સામાન્ય વ્યક્તિ છે, પણ સર્વત્ર સર્વદા સર્વમાં બધાયમાં ભગવાનના દર્શન થઈ જાય તો બીજું જોઈશું. આ સર્વત્ર દર્શન કરાવે એટલે ભાગવત.